પાનોલી સંઘવી ઓર્ગેનિક્સમાં લાગેલી આગ બાદ સજાલી ગામ ખાતે ઉદ્ભવેલી સ્થિતિના મુદ્દે આવેદન પાઠવવામાં આવ્યું હતું. સજાલી ગામ પંચાયત તેમજ આગેવાનો દ્વારા અંકલેશ્વર મામલતદાર અને જીઆઈડીસી અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પાનોલી જીઆઈડીસીમાં ઝોન પ્રમાણે ઉદ્યોગો સ્થપાયા ન હોવાથી ગામમાં ઊભા થયેલા ખતરા અંગે સંબંધિત અધિકારી તેમજ ઉદ્યોગો સામે કાર્યવાહી કરવું આ માંગ કરાઈ હતી. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઊભું કરવા પણ માંગ કરવામાં આવી હતી. પાનોલી જીઆઈડીસીમાં આવેલ સંઘવી ઓર્ગેનિક કંપનીમાં છેલ્લા 3 દિવસથી સતત આગ લાગી રહી છે, ત્યારે 2 દિવસ તો સજાલી ગામ લોકો રસ્તા પર રાત વિતાવી પડી હતી. સંઘવી ઓર્ગેનિક્સમાં લાગેલ આગ બાદ તેના પ્રદૂષિત ધુમાડા અને કંપનીમાંથી ગેસ રિસાવાને લઈ સજાલી ગામ લોકો આરોગ્ય પર ખતરો ઊભો થયો હતો અને લોકો આરોગ્ય સંબંધી ગંભીર ફરિયાદો કરી હતી. એટલું જ નહીં, ગામ છોડીને રસ્તા પર કિલોમીટર દૂર સુધી ચાલીને જીવ બચાવવા રહેવું પડ્યું હતું. સંઘવી ઓર્ગેનિક્સ જેવી આગની ઘટના વારંવાર સર્જાય અને ભૂતકાળમાં પણ આવી ઘટના બની છે, ત્યારે ગેસ લીકેજ જેવી ઘટનામાં તાત્કાલિક તપાસ કરવામાં આવે, પર્યાવરણ સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવામાં આવે, ગ્રામ્ય વિસ્તારમાં પાણીના સ્ત્રોતની નિયમિત ચકાસણી કરવામાં આવે, તેના શુદ્ધિકરણની વ્યવસ્થા કરવામાં આવે, ગ્રામજનોના આરોગ્ય માટે વિશેષ આયોજન કરવામાં આવે, તેમજ પાનોલી જીઆઈડીસીની સજાલી ગામ પાસે એન્જિનિયરિંગ ઝોન હોવા છતાં ત્યાં અન્ય કેમિકલ ઉદ્યોગ આવેલા છે, ત્યારે પાનોલી જીઆઈડીસીમાં ઝોન પ્રમાણે ઉદ્યોગો કેમ સ્થપાયા નથી તેમજ સંજાલી ગામ આજુબાજુ જે ઉદ્યોગો જે તે ઝોનમાં શિફ્ટ કરવાની માંગ સાથે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ જીઆઈડીસી અધિકારીને સુપરત કર્યું હતું. સજાલી ગામ આગેવાન અને પંચાયત સભ્ય શફાકત ભૈયાત સહિત આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા. સજાલી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઊભું કરવા પણ માંગ કરવામાં આવી હતી. ડીસીપીના અધિકારીઓ દ્વારા કે તંત્ર દ્વારા એવી કોઈ કડક અને સ્થાયી કાર્યવાહી કરવામાં આવી નથી કે જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર નિયંત્રણ આવે. પરિણામે ગ્રામજનો ભય અને અસુરક્ષા સતત વધી રહી છે. આવી દુર્ઘટનાઓમાં ફક્ત માનવ આરોગ્ય જ નહીં પરંતુ ખેતી, પશુધન, પીવાનું પાણી, પર્યાવરણ પર ગંભીર અસરો પડે છે અને અમારા આરોગ્ય પર પણ ગંભીર અસર પડે છે. ઝેરી વાયુઓના કારણે પાક બગડે છે, પાણીના સ્ત્રોતો પ્રદૂષિત થાય છે, પશુઓ બીમાર પડે છે અને લાંબા ગાળે લોકોમાં ગંભીર બીમારીઓ ફેલાઈ રહી છે. ગ્રામજનોનું રોજિંદુ જીવન ખોરવાઈ જાય છે અને લોકો પોતાના જ વતનમાં સુરક્ષિત અનુભવતા નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંજાલી ગામ રહેશે તરફથી આપને વિનંતી કરવામાં આવે છે કે આવી કંપનીઓમાં થતા ગેસ લીકેજ અને આગ જેવા બનાવોમાં તાત્કાલિક તથા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવે. કંપનીઓ પર્યાવરણ સંબંધિત તમામ નિયમોનું કડક પાલન કરે તે માટે સખત નિરીક્ષણ અને મોનિટરિંગ કરવામાં આવે. ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીના સ્ત્રોતો નિયમિત ચકાસણી તથા શુદ્ધિકરણની વ્યવસ્થા કરવામાં આવે. ગ્રામજનોના આરોગ્ય માટે વિશેષ આરોગ્ય શિબિર યોજી જરૂરી સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે. આવનારા સમયમાં આવી દુર્ઘટના ન બને તે માટે સુરક્ષા માપદંડોનું કડક પાલન કરવા જરૂરી પગલાં લેવા વિનંતી. બીજો એક ગંભીર મુદ્દો સાહેબ, વધુમાં સંજાલી ગામના મોટાભાગની જમીન જીઆઈડીસીએ સંપાદિત કરેલ છે. આ જમીન પર પાનોલી જીઆઈડીસીએ બનાવવામાં આવી છે. ઉપરોક્ત જમીનમાં જે તે સમયે અલગ અલગ ઝોનની રચના કરવામાં આવી હતી. ગ્રામજનોના હિતમાં ગામને અડીને આવેલ આદિવાસી વિસ્તાર, રહેતાર વિસ્તાર અને તળાવોને અડીને આવેલ જમીન પર એન્જિનિયરિંગ ઝોન, નોન કેમિકલ ઝોન અને ફાર્મા ઝોનની રચના કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ બંને ઝોનો જે ગામના લગતા નોન પોલ્યુશન ઝોન છે એમાં કેટલીક કેમિકલ કંપનીઓ આવી ગયેલ છે જે ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ કાર્ય કરેલ છે. આ કેમિકલ કંપનીઓને પરમિશન નાખવાની કોણે આપી? ઉપરાંત જમીનનો હેતુ બદલવાની પરમિશન છે કે કેમ? જો પરમિશન છે તો ગ્રામજનોને વિશ્વાસમાં લેવામાં આવેલ નથી અને ગ્રામજનોના આરોગ્ય સાથે ભયંકર ચેડા થયેલ છે. આ કેમિકલ કંપનીઓમાં વારંવાર ગેસ ગળતર, આગ લાગવાના બનાવો બને છે, જેને લીધે 2 થી 3 વાર ગેસ લીકેજ અથવા કારણે સંજાલી ગામ આખું ખાલી કરવાનો વારો આવ્યો છે. આ કેમિકલ કંપનીઓ વરસાદની ઋતુમાં ખુલ્લામાં પોતાનું ઝેરી કેમિકલ પાણી છોડી દે છે. આ ઝેરી પાણી વરસાદના પાણી સાથે ગામના આદિવાસી વિસ્તારો અને બીજા વિસ્તારોમાં લોકોના ઘરોમાં ભરાઈ જાય છે, જેના લીધે લોકોના ચામડીના ગંભીર રોગો અને બીજા આરોગ્યના રોગો થાય છે. આ કેમિકલ કંપનીઓમાં ઝેરી ગેસની અસર 24 કલાક હવામાં રહે છે, જેના લીધે ગામના લોકો ગંભીર રોગોના ભોગ બની રહ્યા છે. ગ્રામજનોએ જે હેતુ માટે જમીન સંપાદનમાં આપી હતી તેનો કંપનીઓએ હેતુ ભંગ કરી નિયમ વિરુદ્ધ કાર્ય કર્યું છે. તો ગ્રામજનોની અને અમારી એવી માંગણી છે કે આ બંને ઝોનમાં ઊભી કરેલ કેમિકલ કંપનીઓ એટલે સાહેબ જે નોન પોલ્યુશન ઝોનમાં જે કેમિકલ કંપનીઓ ઊભી કરી છે એની પરમિશન રદ કરી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને પછી આ બંને ઝોનમાં કેમિકલ કંપનીઓ ઊભી કરવાની પરમિશન નહીં આપવામાં આવે. જો આમ કરવામાં વિલંબ થશે તો ગ્રામજનો અને અમે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. જે ધ્યાનમાં આપશ્રી વિનંતી છે કે ઉપરોક્ત મુદ્દાઓ તાત્કાલિક ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં કરવામાં આવે એવી અમારા ગ્રામજનો આરોગ્ય ખેતી અને પર્યાવરણ સુરક્ષા